મિત્રો, 1 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાની આસપાસ હું આ વિડીયો બનાવી રહ્યો છું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સ્પેશિયલ વિડીયો બનાવે છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, એ પણ સ્પેશિયલ વિડીયો બનાવે છે. જીતુ વાઘાણી સાહેબનો વિડીયો પણ મેં જોયો. અન્ય અમુક લોકોની પોસ્ટ કે વિડીયો પણ મેં જોયા કે પેપર લીકની ગંભીર ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા એક બિલ લાવવામાં આવે છે અને એ બિલના વખાણ કરતા વિડીયો આ બધા દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. સરકારની એક રીતે કહીએ ને તો વાહવાહી કરવામાં આવી રહી છે કે ઓહો સરકારે તો કેટલું મોટું કામ દેશના યુવાઓ માટે, દેશના બાળકો માટે કરી નાખ્યું. પણ સૌથી મોટી વાત, સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ છે કે આ જે બિલ છે પેપર લીકને રોકવા માટેનું, એ કેટલું લીક પ્રૂફ સાબિત થશે. કારણ કે 2024માં આવું જ એક બિલ સંસદમાં લાવવામાં આવેલું. 2024માં જૂન 2024માં આવું જ એક બિલ સંસદમાં લાવવામાં આવેલું. એટલે તમે વિચારો કે જૂન 2024 આ ઓગસ્ટ 1, એટલે ઓલમોસ્ટ 2 વર્ષ ઉપર 1 મહિનો પૂરો થઈ ગયો અને તાજેતરમાં નીટનું પેપર લીક થયું. આટલો મોટો દેશમાં હંગામો થયો, યુવાઓ ભડક્યા, શું આપણે સોશિયલ મીડિયા પર, ટીવી મીડિયા પર જોયું. 2 વર્ષ પહેલાં જે બિલ પાસ થઈ ગયું છે, જે ક્યાંક ને ક્યાંક કાનૂન વ્યવસ્થા એના ઉપર બની ગઈ છે, છતાં પણ આપણા દેશમાં એ પછી કેટલાય પેપરો લીક થયા હશે. જૂન 2024માં જે બિલ પાસ થાય છે એમાં યુપીએસસી, રેલવે ભરતી બોર્ડ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન અને એનટીએ દ્વારા જેટલી પણ પરીક્ષાઓ યોજાય છે, જેમાં નીટ પણ સામેલ છે, એ બધા ઉપર એ કાનૂન વ્યવસ્થા લાગુ થાય છે. એ બિલને લગતી વાતો લાગુ થાય છે. કડક સજાની વાતો એમાં પણ હતી. પણ શું પેપર તો લીક થાય જ છે. નીટનું પેપર લીક થયું જ. આગળ મેં કહ્યું તે પ્રમાણે આટલો મોટો હંગામો થયો, આંદોલન થયું. 2024ની જે વાત છે અને 2026ની જે વાત છે, એમાં ફર્ક ફક્ત એટલો જ છે કે 2026માં ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત છે, બાકી કશું જ નવું નથી. આજે જ્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, જગદીશ વિશ્વકર્મા, જીતુ વાઘાણી, આ બધા લોકો સોશિયલ મીડિયા પર વિડીયો બનાવે છે, એમાં જગદીશ વિશ્વકર્માની જે પોસ્ટ હતી, એમનો જે વિડીયો હતો, એમાં મેં કોમેન્ટો વાંચી. એ કોમેન્ટના માધ્યમથી જ મને ખબર પડી કે 2024માં ઓલરેડી આવું એક બિલ પસાર થઈ ગયું છે, લાવવામાં આવ્યું છે, છતાં પણ આ બધી વસ્તુ તો થઈ જ રહી છે. એટલે જ કેટલું લીક પ્રૂફ સાબિત થશે આ બિલ, એ સૌથી મોટો પ્રશ્ન છે.